એ ભાઈ રિટાયર થયા ને એટલે ઉનાળાની સિઝન હતી, એટલે પોતે હું એસીની ટેવ હતી, એટલે ગમે એ દુકાનમાં જાય એટલે એસીમાં ગળી જાય. એસીમાં ગળી જાય એટલે ગમે એ વસ્તુના ભાવ પૂછે પણ કંઈ લે નહીં, ખાલી ભાવ પૂછી ચા પાણી પીએ, પછી રસ પીએ, પછી એમ કહીને બહાર નીકળી જાય. એમ કરતાં કરતાં ઘણું એવું હાલ્યું. પછી ઓલા એક રેડિયાવાળાની દુકાન હતી, એ રેડિયાવાળા દુકાનવાળાને ખબર પડી ગઈ કે આ બાપા કંઈ લેતા નથી, બધી જગ્યાએ કરી જાય, ચા પાણી પીએ ને રસ પીએ ને એસીમાં હવા લઈને પછી પાછા નીકળી જાય. એ બાપા એક દી ફરતા ફરતા રેડિયાવાળાની દુકાનમાં ગરી ગયા. તો રેડિયાવાળા દુકાનમાં ગરી ગયા તો રેડિયાવાળાને જઈને પૂછ્યું ભાઈ આ રેડિયો કેટલાનો? તો ઓલા દુકાનવાળા કહે કે આ રેડિયો 1000 રૂપિયાનો. ઓહો કે 1000 રૂપિયા મારે નથી લેવો. કે બાપા કેટલામાં લેવો તમારે? હું કે આના 250 રૂપિયા આપું. તો રેડિયો કે કઈ વાંધો નહીં, કે તમે તમારે 250 રૂપિયા આપો, લઈ જાઓ જાઓ. તાકે લઈ તો જાઓ પણ કે આમાં બધા સ્ટેશન આવે? હા. તકડી હાલો કે હું કઈ સ્ટેશન પકડી દઉં? કે તાક બોલો. એ કે આમાં જો હાલો કે પોલીસ સ્ટેશન આવે? એ કે પોલીસ સ્ટેશન ના આવે. તક તો રેલવે સ્ટેશન આવે? રેલવે સ્ટેશન ના આવે. તક તો બસ સ્ટેન્ડ આવે? તક બસ સ્ટેશન ના આવે. તક તો મારે શું કરવો રેડિયો?